એક એવી નવી ટેકનોલોજી આવી રહી છે જે ગુજરાતમાં લાખો લોકો માટે રાશન લેવાની આખી રીત જ બદલી નાખશે. આ છે ડિજિટલ રૂપિયાની ક્રાંતિ. તો ચલો સમજીએ કે આ આખરે છે શું અને આપણા રોજિંદા જીવન પર તેની શું અસર થશે. તો આ આખી વાતનો સૌથી મોટો સવાલ એ છે કે શું આ ડિજિટલ રૂપિયો ખરેખર ભારતની જે આખી જાહેર વિતરણ પ્રણાલી છે, એટલે કે આપણી રાશન સિસ્ટમ, એમાં કોઈ મોટો બદલાવ લાવી શકશે? શું આ એક ક્રાંતિ સાબિત થશે? આ બદલાવ કેટલો મોટો છે એ સમજવા માટે ચાલો જૂની અને નવી સિસ્ટમની સરખામણી કરીએ. યાદ કરો એ દિવસો, લાંબી લાંબી લાઈનો, ક્યારેક અંગૂઠાનું નિશાન મેચ ન થાય તો ક્યારેક સર્વર જ ડાઉન હોય. પણ હવે ચિત્ર બિલકુલ અલગ છે. બસ એક QR કોડ સ્કેન કરવાનો, પેમેન્ટ તરત જ થઈ જાય અને ડિજિટલ રસીદ સીધી ફોનમાં. મતલબ કલાકોનું કામ હવે મિનિટોમાં. પણ સવાલ એ છે કે આટલા મોટા ફેરફારની જરૂર જ કેમ પડી? જુઓ, જૂની સિસ્ટમમાં ઘણી તકલીફો હતી. સર્વરની ભૂલો તો સામાન્ય હતી, જેનાથી મોડું થતું. એક ટ્રાન્ઝેક્શનમાં ને રાહ જોવામાં ઘણો સમય જતો. લોકોને એ પણ સ્પષ્ટ ખબર નહોતી પડતી કે તેમને કેટલું અનાજ મળવાપાત્ર છે અને કેટલા પૈસા ચૂકવવાના છે. અને અંગૂઠાના નિશાન મેચ ન થવાની સમસ્યા તો હતી જ. આ બધી સમસ્યાઓનો ઉકેલ છે CBDC, એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, જેને આપણે ડિજિટલ રૂપિયો તરીકે ઓળખીએ છીએ. હવે આ કોઈ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી નથી હો. આ તો આપણા રૂપિયાનું જ ડિજિટલ સ્વરૂપ છે, જેની ગેરંટી સીધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લે છે. એટલે કે એ એટલું જ સુરક્ષિત છે જેટલી આપણી નોટ. તો ચાલો હવે વાત કરીએ ગુજરાતની, કારણ કે આ ટેકનોલોજીનું સૌથી મોટું અમલીકરણ અહીં થઈ રહ્યું છે. લાખો લોકોને આ નવી ડિજિટલ સિસ્ટમ સાથે જોડવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ કેટલો મોટો છે એનો અંદાજ આ આંકડા પરથી આવશે. 22 લાખથી પણ વધુ રેશન કાર્ડને તો આ સિસ્ટમ માટે પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે. અને આ તો માત્ર શરૂઆત છે. કુલ મળીને 36 લાખથી પણ વધારે લાભાર્થીઓને આ નવી ડિજિટલ સિસ્ટમ સાથે જોડવાનું લક્ષ્યાંક છે. વિચાર કરો કેટલા મોટા પાયે આ કામ થઈ રહ્યું છે. સારું, તો હવે એ સમજીએ કે જો કોઈ લાભાર્થીને આ સિસ્ટમમાં જોડાવવું હોય તો એની પ્રોસેસ શું છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા પર નજર કરીએ. જુઓ, પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલા PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરવાની. પછી જે સિમ કાર્ડ આધાર સાથે લિંક હોય તેને વેરીફાઈ કરવાનું. બસ પછી એક એપ માટે પિન અને બીજો વોલેટ માટે 6 અંકનો પિન સેટ કરવાનો. અને છેલ્લે આધાર નંબર અને OTP નાખીને ઓથેન્ટિકેશન પૂરું કરવાનું. બસ આટલું જ. આ આખી સિસ્ટમમાં એક ખૂબ જ મહત્વનો શબ્દ છે, વ્હાઇટ લિસ્ટિંગ. આ એક પ્રકારનું સિક્યોરિટી ફિલ્ટર છે. એનો મતલબ એ છે કે સરકારે જે મોબાઈલ નંબરોને પહેલેથી જ મંજૂરી આપી છે, ફક્ત એ જ લોકો એપ પર રજીસ્ટર કરી શકશે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે માત્ર સાચા લાભાર્થીઓ જ વોલેટ બનાવી શકે અને કોઈ ગડબડ ન થાય. ચાલો, રજીસ્ટ્રેશન તો થઈ ગયું. હવે જ્યારે ખરેખર રાશન લેવા દુકાન પર જવાનું થાય ત્યારે આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો? જુઓ, તમારું રાશન હવે ફક્ત એક સ્કેન જેટલું જ દૂર છે. ખરીદી કરવાની પ્રક્રિયા તો એનાથી પણ વધુ સરળ છે. દર મહિનાની શરૂઆતમાં તમારા એપ વોલેટમાં ડિજિટલ રાશન કૂપન આપોઆપ આવી જશે. તમારે બસ દુકાન પર જઈને ત્યાં મૂકેલો QR કોડ સ્કેન કરવાનો છે. પછી તમને જે વસ્તુઓ જોઈતી હોય એ સિલેક્ટ કરીને ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવાનું. અને તરત જ સેકન્ડોમાં તમારા ફોન પર ડિજિટલ રસીદ પણ આવી જશે. આનાથી સમયની કેટલી બચત થાય છે એનો અંદાજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓના આ નિવેદન પરથી જ આવી જાય છે. તેઓ કહે છે કે નવી CBDC સિસ્ટમ હાલની પદ્ધતિની સરખામણીમાં માત્ર 5 થી 10% જ સમય લે છે. મતલબ કે જે કામમાં પહેલા 1 કલાક લાગતો એ હવે 5-10 મિનિટમાં જ પતી જાય. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આ નવી સિસ્ટમના મુખ્ય ફાયદા કયા છે? પહેલું, સ્પીડ. ટ્રાન્ઝેક્શનનો સમય નાટકીય રીતે ઘટી ગયો છે. બીજું, પારદર્શિતા. બધું ડિજિટલ હોવાથી કોઈ ગૂંચવણ નહીં. ત્રીજું, સરળતા. બધી જ જટિલ પ્રક્રિયાઓની જગ્યાએ હવે બસ એક QR સ્કેન. અને ચોથું, વિશ્વસનીયતા. હવે પેલી જૂની સર્વર કે બાયોમેટ્રિકની સમસ્યાઓમાંથી છુટકારો.
કોઈ પણ નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સવાલો મનમાં જરૂર આવે. તો ચાલો હવે ભવિષ્ય તરફ નજર કરીએ અને આ સિસ્ટમ વિશેના કેટલાક મુખ્ય પ્રશ્નોના જવાબ મેળવીએ. સૌથી પહેલો અને મહત્વનો સવાલ, જો કોઈ પરિવારના સભ્ય પાસે સ્માર્ટફોન જ ન હોય તો શું થશે? આનો જવાબ બહુ સ્પષ્ટ છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જે જૂની અંગૂઠાના નિશાનવાળી બાયોમેટ્રિક સિસ્ટમ છે એ આ નવી એપની સાથે સાથે ચાલુ જ રહેશે. એટલું જ નહીં, જે લોકો સાદા ફીચર ફોન વાપરે છે એમના માટે પણ એક સોલ્યુશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. મતલબ કે કોઈ પણ લાભાર્થી આ ટેકનોલોજીના કારણે વંચિત નહીં રહે. એક બીજો પ્રેક્ટિકલ સવાલ જે ઘણા લોકોને થઈ શકે છે, જો રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ એરર આવે કે નિષ્ફળ જાય તો શું કરવું? સામાન્ય રીતે જો રજિસ્ટ્રેશનમાં એરર આવે તો એનો મતલબ એ હોય છે કે તમારો મોબાઈલ નંબર હજી સુધી સરકારી સિસ્ટમમાં વ્હાઇટ લિસ્ટેડ નથી થયો. એના માટે શું કરવાનું? બસ માય રેશન એપમાં જઈને તમારો નંબર અપડેટ કરી દેવાનું. એકવાર એ અપડેટ થઈ જશે અને વ્હાઇટ લિસ્ટ થઈ જશે, પછી રજિસ્ટ્રેશન એકદમ આસાનીથી થઈ જશે. આ આખી વાત પરથી એક મોટો વિચાર આવે છે. ભારત જે ઝડપથી પોતાની જાહેર સેવાઓનું ડિજિટલાઇઝેશન કરી રહ્યું છે, એ જોતાં શું આ મોડેલ, જેમાં ડિજિટલ કરન્સી અને સામાજિક કલ્યાણ યોજનાઓનું મિશ્રણ છે, તે ભવિષ્યમાં આખી દુનિયા માટે એક ઉદાહરણ, એક બ્લુપ્રિન્ટ બની શકે છે? આ પ્રોજેક્ટની સફળતા કદાચ આ સવાલનો જવાબ નક્કી કરશે.